બનાવવા વાળા ઉપર હોય. તો બનાવવો પડે એટલે હું મને બનાવતા નથી આવડતું એમ. બનાવવા વાળા ઉપર ન દઉં જમવા. તો આ બને છે ક્યાં નાખીશ બધું? નાખી દઈશ. એમ નો હાલે, અન્નનો કોઈ દી બગાડ નહીં કરવાનો. હાય ફ્રેન્ડ્સ, તો જાતા દિવસો પછી આપણે મળીએ છીએ. આજે શનિવાર છે ને, બપોરના 12 વાગી ગયા છે. શ્રુતાલી જમવાનું બનાવે છે. શું બનાવો શ્રુતાલી? ગુવારનું શાક ને બધું મિક્સ ફ્લેવરનો સંભારો. એ તારે 3 કામ ચાલુ છે. ગુવારનું શાક બને છે, કોબીનો, બટેટાનો ને ટીંડોરાનો સંભારો છે, ગાજરનો ને રોટલી બનવાનું પણ ચાલુ છે. હાલો હાલો જલ્દી બનાવો, ભૂખ લાગી જો. મસ્ત વધારે લાગે છે. રોટલી બનવાનું પણ ચાલુ છે. અને આજે એક બહુ મોટી ગુડ ન્યૂઝ છે, એ તમને વિડીયોના લાસ્ટમાં કહીશું. પહેલાં જમી લઈએ, બહુ જ ભૂખ લાગી છે. બપોરે 12 વાગે તો ઉઠાને ઉઠીને સીધું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. ગુડી કેટલી વાર લાગશે જમવાનું બનાવવામાં? બને છે ને કે ગેસ ઉપર બેસી જાવ? ગેસ ઉપર ન બેસવાનું, ગેસ ઉપર બેસીને થોડું કઈ જમવાનું બનાવવાનું હોય. તો કોઈ ના કહો છો કેટલી વાર લાગશે? ભૂખ લાગી છે જોરદાર. હાલો તો જલ્દી જમવાનું બની જાય, જમીને પછી મળીએ. એક તો પહેલી વાત એ હા બોલ, શું કીધું? આવો સંભારો કોઈ બનાવે તો કેવો બનાવે? ગમે એક વસ્તુનો સંભારો. આ તો ગાજર, કોબી, ટીંડોળા, બટેકા, મરચા એવું કોના ઘરમાં સંભારો થાય? એવો જ સંભારો બનાવો, બધાથી અલગ જ બનાવવાનું હોય, એનો ટેસ્ટ મસ્ત આવે. એનો ટેસ્ટ મસ્ત આવે. એનો જ મસ્ત આવે. તને શું ખબર હોય, એમાં બને તો જોજે, પછી ખાઈને કહેજે કે એવું બન્યું નહીં. બનાવવા વાળા ઉપર હોય. શું બનાવવો પડે એટલે હું મને બનાવતા નથી આવડતું એમ. બનાવવા વાળા ઉપર ન દઉં જમવા. તો આ બને છે ક્યાં નાખીશ બધું? નાખી દઈશ. એમ નો હાલે, અન્નનો કોઈ દી બગાડ નહીં કરવાનો. તો ઓલા ફૂટપાથ ઉપર બેઠા હોય ને દયાળીસ બનાવી. એમ? હા તો એ બરોબર. બાકી અન્નનો કોઈ દી બગાડ નહીં કરવાનો. બહુ સારું હો. તો ઓલી ગુડ ન્યૂઝ શું છે એ તો કે? ગુડ ન્યૂઝ કાંઈ નથી. કાંઈ નથી? કાંઈ નહીં, હાલો પછી વાત કરો. હાલો જલ્દી બનાવો, ખાઈ લઈ, ભૂખ લાગી છે જોરદાર. એકારે પણ 3 કામ ચાલુ છે હો. કેટલી વાર લાગશે એ તો કે આ બાજુ 10 મિનિટ. 10 મિનિટમાં જમવાનું બની જશે. જમવાનું અમારે 2 જણા હોય એ કેટલું? શું કેવું? તો લઈ આવો 10-12 જણા. બરાબર ને, 2 માં થઈ જશે. બેમાં મજા છે. સારું હાલો, મળીએ પછી પાછા. રોટલી કેવી ફૂલે છે કે નહીં ફૂલે? કેવી ફૂલે છે કે બળી નો દેવો? ન બળે, ન ફૂલી, પોપટ થઈ ગયું. અડધી જ ફૂલી. પેલી હતી ને એટલે બીજી ફૂલ છે.